અમારી ભૂલ થઈ ગઈ બાપજી, અમને માફ કરો બાપજી, અમે પાપિયા છીએ. વાત શું છે ભાઈ? બાપજી, તમારી પરીક્ષા કરવા અમે થાળીમાં ધૂળના ડેફા મૂક્યા, પણ તમારો હાથ લાગતા લાડુ થઈ ગયા. જય શ્રી હરિ, જય શ્રી હરિ. પણ બાપજી, આ પાપમાંથી અમે ક્યારે છૂટીશું? અમને માફ કરશો બાપુજી. ઉઠ બેટા, બેટા ઉઠ. અરે માફી આપનાર હું કોણ? હું તો આશીર્વાદ આપું. આયુષ્યમાન પુત્રવાન ભવ બેટા. અરે દીકરી, શું વાત છે? ભગત, એમના લગ્ન થયે 5-5 વર્ષના ભાણા વાઈ ગયા છે, પણ હજી એમને ઘેર પાનું નથી બંધાયું બાપજી. ઓહ બેટા, લે લે અમારા વાલાનો પ્રસાદ. એ જરૂર તારી મનોકામના પૂરી કરશે. જય શ્રી હરિ, જય શ્રી હરિ. અરે બાપુજી, ઓ બાપુજી, આ તમારી કોરનું પાપનું પલ્લું ઠેઠ પૃથ્વીને અડું થઈ રહ્યું છે. આ કોડીઓ વાળા, ઓ કોડીઓ વાળા, આ વીર વીર આ વીર કોડીઓ વાળાના અંગ ઉપરના પોળા ભાગના લુગડા જીતી લીધા. અરે હવે તો ઊભા થાવ, અને નહીં ઊભા થાવ ને તો હું એક ને ઉચકીને ડેલી બાર ઘા કરીને ફેંકી દઈશ. ના ના, આમને આમ ઊભા ઊભા અમારે ક્યાં સુધી તમારી રમત જોયા કરવી? હવે તો આના ઘરમાં હંડાઈ કુસ્તી કરે છે. હું તો આમ ઊભી ને ઊભી ભૂખી મરી ગઈ, અને છેવટે આપણે અહીંયાથી લાવીને આને ખવડાવ્યું ને આપણે ખાધું. અરે બાપા, હવે તો આપણે અહીંયા ખાવાનું ખૂટી ગયું છે. હા, તે ખૂટી જ જાય ને. જેનો બાપ જુગારી હોય ને એના ઘરમાં હંધુય ખૂટી જ જાય. તે મને જુગારી કીધો? ના ના, નહીંતર તમને શું કરણ દાનેશ્વરી કહું? ના ના, છના છોડીઓ વાળાને તે જુગારી કીધો? હા હા, તો હવે તારી હારે આ બાજી નહીં રમાય. કા નહીં રમાય? આ બાજી જીતવાની હણી માટે હું આવ્યો અને હવે નખરા કરો છો? અને આમને આમ મારી માલ મિલકત બધી પતાવી દેવી છે. હવે તારી જવાની તો કયેક ની ને માલ મિલકત પતાવી લીધી છે. હા, માટે તો અમે તમને પકડવા આવ્યા. એ છનારા છત્રપિંડી વાળા, હવે તમને પકડવા આવ્યા, સમજ્યા? હાલો થાને લઈ લો. અરે પણ અધૂરી બાજુનું શું? આ ઈ અધૂરી બાજી મારી છોડ્યું છે ને ઈ પૂરી કરશે. છોડ્યું છે. હાલો માર જેને આજ સુધી છોડ્યું વાળો મહિનો તો ઈ તો છેતરપિંડી વાળો નીકળ્યો. ધરમભાઈ, હાલો હવે આપણે અધૂરી બાજી પૂરી કરીએ. નહીં, આપણે બધાય રમશું, અને તારે અમારા બધાયની હારે વારાફરતી રમવું પડશે, અને જીતે એની હારે તારા લગન. બોલ, છે કબૂલ? અરે કબૂલ છે, કબૂલ છે. આ કુરજી કોડીઓ વાળાને વીર 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 કુરજી કોડીઓ વાળાને હોઠા બાજીમાં હરાવનારું હજી કોઈ પેદા નથી થયું. લે નાખ દાણા. બોલો તમારી લાલ કે કાળી? ના, તમારે કઈ જોઈએ? અરે પીળી. લીલી? તમારી લીલી. હાલો નાખો દાણા. નાખો. એ ના, પહેલા હું રમીશ. હા, પેલા ઈ રમે, તમે છેલ્લા રમજો. તમે પહેલા રમો. તમારી લાલ કે કાળી? દેવશી તો બહુને તેડવા ગયો ત્યાં જ રહ્યો ને ડોશી બચારા રામ શરણ પામે. હું તો કઉ છું કે વાટ જોવી પણ ટકાવી છે. ઝટ તૈયારી કરો એટલે આ ડોશીને સ્મશાને પહોંચાડ્યું. અરે બિચારા બળદાય શું કોનો કર્યો છે? અરે માં, જો તો ખરી કોને લાવ્યો છું? હે માં, 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 ઉઠ, એકવાર આંખ ખોલ માં. તારે એનું મોઢું જોવું તું ને? તારી બહુને તેડી લાવ્યો છું માં. જો તો ખરી, ઉઠ માં. ઉઠ ડોશી, તે ઘણું મોડું કર્યું ભાઈ. ઉઠ. એમાં દેવશીનો કોઈ વાંક નથી, પણ આ બાઈ જ ભારે પગલાની છે. પરણીને આવી તે દીથી ડોશી ખાટલે પડી હતી, અને આજે આણું વાળીને આવી ત્યાં તો બિચારીનો જીવ પણ લઈ લીધો. એટલા હાટું તો મેં આની હારે હક પણ તોડ્યું તું દેવશી. ના ધણી ના, હું ભાગડી નથી. ભાગડી નથી. ભાગડી નથી તો બીજું છે શું? જય શ્રી હરિ, જય શ્રી હરિ બેટા, જય શ્રી હરિ. બેટા ના બાપજી ના, હું જે ભાગડી છું બાપજી. આણું વળીને વેલડામાંથી પગ મૂક્યો તે મારી માનો ભમેળા પણ ન થયો. ના બેટા, તું તો બહુ ભાગ્યશાળી છો. હા ના બાપજી, હું જે ભાગડી છું બાપજી, હું જે ભાગડી છું બાપજી. મારા સાસુનું મોત મારે જ પગલે થયું છે બાપજી. નહીં બેટા, બેટા
તારા સાસુ તો સૂતા છે. હા જો માં, માં ઉઠો માં. આજ જુઓ તમારા વહુ આણું વળીને ઘરે આવ્યા છે. ઉઠો માં. તમે મને કહેતા હતા ને તમારા વહુ ઘરે આવશે પછી મને રોજ જોડીમાં એક રોટલો આપશો. ઉઠો માં. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. માં ઉઠો માં. માં માં, માં, બેટા બહુ બેટા માં, માં, દીકરા માં. જય શ્રી હરિ. પ્રભુ બોલો ભક્ત મૂળદાસ નો જય, ભક્ત મૂળદાસ નો જય. નહીં ભાઈ, જય તો મારા નાથનો. બોલો દ્વારિકાધીશનો જય, દ્વારિકાધીશનો જય. હરજી આ ભગતડાએ તો ભારે કરી હો, નહીં તો જમના મારા હાથમાં હોત. પણ બાપુ બાજી તમે આવરો એવા નથી હો. હા એટલા માટે જ તો આ વખતે સોગઠી તારે મારવાની છે. લે લે આ થેલી અને જો અહીંયા સમજી ગયો. શરમાય છે જમના. આ જો આ ચંદરવા ચાકડા તારા વિના ઝાંખા લાગતા હતા અને આ તારા આવ્યાથી આ ઓરડામાં અજવાળું પથરાઈ ગયું છે. તમ જેવા સૂરજના તેજ તપતા હોય ત્યાં અજવાળા જ હોય ને. અરે સૂરજને તો ક્યારેક આથમી જવું પડે છે પણ તારા જેવી ઘર દીવડી હંમેશા સળગતી રહે છે. પોતે સળકીને બીજાને પ્રકાશ પાથરતા જો મારો પ્રાણ જશે તો જીવતર ધન્ય થશે. અરે ધન્ય તો આજનો દી ને આજની આ રઢિયાળી રાત ને આ અનમોલ ઘડી કે જેને વર્ષોથી હું મારી સોડપમાં સમાવી લેવા માટે ઝંખતો હતો. ઉતાવળ ન કરો નહીં તો ક્યાંક પડતા દીવડાની મને નજરો લાગી જશે. લો આ દીવો રામ કર્યો. હવે દલના દીવાને પ્રગટાવો જમના. હા? કોણ? આ અડધી રાતે કોણ છે? રામ જાણે અડધી રાતે કોણ છે. આવો ફોજદાર સાહેબ, આ એ જ માણસ છે જેણે ઘરેણાની ચોરી કરી છે. ચોરી? હા, ગામના ઠાકોરના મંદિરના ઘરેણાની. હા, જે દિવસે ચોરી થઈ એ દિવસે મેં એને મંદિરમાં જતા જોયો હતો. હિંમતસિંહ, મંદિરે હું દર્શન કરવા જરૂર ગયો હોઈશ પણ ચોરી મેં નથી કરી. સિપાહીઓ, આખા ઘરને ખૂંદી વળો. પણ મારો દીકરો ચોરી ન કરે બાપા. બાજી, અમારે તો તપાસ કરવી પડે, હુકમ પાળવો પડે. રામસિંહ જી, તમે બહાર તપાસ કરો. ખુદ્દર સાહેબ, આ થેલી મળી છે, ઘરેણા ભરેલી. નહીં પકડી લો આ ચોરને. નહીં, આ ખોટું આ છે. મારા ધણીએ ચોરી નથી કરી. મારા ધણીએ ચોરી નથી કરી. તો પછી આ ઘરેણા આવ્યા ક્યાંથી? જમના, ભગવાન ઉપર ભરોસો રાખ. મેં ચોરી નથી કરી તો પછી ડરવાનું શા માટે? ચાલો ફોજદાર સાહેબ, હું તમારી સાથે આવવા તૈયાર છું. ચાલો. દેવસિંહ, હજુ એ કહું છું કે ગુનો કબૂલ કરી લે, નહીં તો. પણ ફોજદાર સાહેબ, મેં ગુનો કર્યો જ નથી તો કબૂલ કેવી રીતે કરું? હું તને 2 દિવસનો સમય આપું છું. એટલું યાદ રાખજે કે અમારા હાથ બહુ લાંબા હોય છે. તાંબા પિત્તળના બેડલે પાણી ભરવા વાળીનો પતિ જ્યારે સોંડલે મળવાના સ્વપ્ન જુએ છે ત્યારે શું થાય છે જોઈ લીધું જમના?
હિંમત, મારો ધણી નિર્દોષ છે. પણ હજી તારો દ્વેષ મારા હૈયામાં સળગી રહ્યો છે જમના. ભર્યા ડાયરા વચાળ મારો નારિયેળ તે પગની ઠોકરે ઉડાડ્યું તું, યાદ છે કે ભૂલી ગઈ? પણ હજી એ ભ્રમમાં ન રહેતો કે આ જમના તારી હાથ આવશે. એ તો સમય અને સંજોગ બતાવશે જમના. પણ એટલું યાદ રાખજે કે આ હિંમત હારવા વાળી પાજી કદી ખેલતો જ નથી, સમજે? ભાઈ, હું તો કહું છું હજી થોડી રાહ જુઓ. મૂળદાસ આવશે અને જરૂર એની માને સજીવન કરશે. બાપા, મને આશા નથી. મને તમારો દીકરો જ સમજો અને અગ્નિ સંસ્કારનું કાર્ય મને કરવા દો. રહેવા દો સતી, આ કાર્ય મારું છે. અંત સમયે મેં મારી માને અગ્નિ સંસ્કાર કરવાનું વચન આપ્યું હતું. વચનની વાત કરનાર વેળા વીત્યા પછી તમે આવો તો શું, ના આવો તો શું? અરે, જે જનેતા છેલ્લી ઘડી સુધી તમારું મોં જોવા ઝંકતી રહી, એને તમે તમારે હાથે પાવલું પાણી ન પાઈ શક્યા. એ જ તમારા પરમેશ્વરની ગતિ છે ને? એની ગતિને એ જ જાણે છે સતી. અરે, અમે તો સાંભળ્યું છે કે તમે પ્રભુની ગતિ પલટાવીને મળતા બેઠા કરો છો. તો એકવાર માની હારે મોં મેળાપ કરી લો, તો હું જોઈ લઉં તમારા ધરણીધર ઉપરની ધારણા. જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ. માં, આંખ ઉઘાડીને જો માં, તારો મોજી આવ્યો છે. ઉઠ માં, 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 એક વાર આંખ ઉઘાડીને જો માં, એક વાર આંખ ઉઘાડીને જો, તારો મોજી આવ્યો છે. માં, ઉઠ મારી માવડી, ઉઠ. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. હવે નહીં ઉઠે ધણી. જોઈ લીધો તમારી ભક્તિનો પ્રતાપ, જોઈ લીધો તમારા વાલાનો વિશ્વાસ. જય શ્રી હરિ, જય શ્રી હરિ. બેટા મૂળજી, પરમેશ્વરને પામનારાની તો પડે પડ પરીક્ષા હોય છે. આપણે તો માટીના પૂતળા, એને મોત સિવાય બીજો કોઈ મુકામ નથી. કાળની કઠણ ચોટ એને સહેવી જ પડે છે.
हेते हरि नो रस पीजिए, होजी रे हेते हरि नो नाम लीजिए। मरनारा ने तमे सुरवो हे रोनारा नथी रहना, हेते हरि नो रस पीजिए, होजी रे हेते हरि नो नाम लीजिए, होजी रे हेते हरि नो रस पीजिए, होजी रे हेते हरि नो नाम लीजिए, होजी रे આશ્રમમાં દીવો કોણે પ્રગટાવ્યો?